ચોરી કરતા ખેડૂતો જમીનનો માલિકી હક ગુમાવશે। ખનીજ ચોરીમાં સંડોવાયેલા ખાતેદારોની જમીન થશે ખાલસા અને શ્રી સરકાર થાન મૂળી સહિતના વિસ્તારોમાં કાર્બોસેલની ચોરી અંગે તંત્ર એક્શન મોડમાં છે। તો ખેતીલાયક જમીનને એને કરાવ્યા વગર ખનીજ માફિયા કરી રહ્યા છે ખનન। જિલ્લામાં ખનીજ ચોરી અટકાવતા તંત્રએ નિર્ણય લીધો છે। ખનીજ ચોરી થતી જમીનનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે અને ખનીજ માફિયાઓની જમીન સરકાર હસ્તગત લઈને દંડ ભરવામાં આવશે, દંડ કરવામાં આવશે। આ બિન ખેતી કરાવેલી નથી અને બિન ખેતીનું કૃત્ય કર્યું છે। તો જે તારીખથી બિન ખેતીનું કૃત્ય ચાલુ કર્યું છે તે તારીખથી કરીને આજ દિન સુધીનો જે પણ કોઈ ગુજરાત જમીન મહેસૂલ નિયમો 1972 મુજબ જે દંડ કરવાનો થાય છે એ પણ કરવામાં આવશે। સાથે સાથે જે શરત ભંગ જે થાય છે કે કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર આ જે બિન ખેતીનું કૃત્ય કરેલું છે તો શરત ભંગના કેસો ચલાવી અને તેઓની જમીન છે શ્રી સરકાર દાખલ કરવામાં આવશે, એટલે કે ખાલસા કરવામાં આવશે।